Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 2, Basics of Instrumentation and Control System માં આજનો આપણો ટોપિક છે વર્ક પ્રોફાઇલ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર. આપણે આગળ હિસ્ટ્રી ઓફ ઇવોલ્યુશન જોયું કે કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટેશનની હિસ્ટ્રી જે છે ત્યાંથી આપણે ઇવોલ્વ થયા. આજે આપણે જોઈશું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરની વર્ક પ્રોફાઇલ શું રહેતી હોય છે. બેઝિકલી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર જે છે એ બહુ બધી ફિલ્ડ સાથે અલાઇન્ડ છે એવું કહી શકાય. એને આપણે ઓટોમેશન એન્જિનિયરિંગના ફિલ્ડમાં મૂકી શકીએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ તો છે જ. દેન વી કેન કોલ કંટ્રોલ એન્જિનિયરિંગ, પ્રોસેસ એનાલિસ્ટનો રોલ હોય છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધી રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજીસ્ટ પણ કહીએ છીએ. તો આ બધી જે તમને દેખાઈ રહી છે અહીંયા એ બધી બેઝિક પ્રોફાઇલ્સ છે. એમાં ઓટોમેશન એન્જિનિયરની વાત કરીએ તો એ શું કરી શકે છે કે પ્રોગ્રામ કરે છે, ડિઝાઇન કરી શકે છે, સિમ્યુલેટ કરે છે, ટેસ્ટ કરે છે અને ઓટોમેટેડ જે મશીનરીઝ અને પ્રોસેસીસ છે એ બધા માટે આ બધી વસ્તુઓ કરવામાં આવે છે. રિસર્ચિંગ થાય છે, ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને ન્યૂ સિસ્ટમ્સ અને ડિવાઇસીસ ડેવલપ કરવાનો રોલ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર નો હોય છે. કંટ્રોલ એન્જિનિયર તરીકે આપણો રોલ હોય તો આપણે સુપરવાઇઝ કરી શકીએ છીએ જે પ્રોડક્શન થઈ રહ્યું છે એની જે ડિઝાઇન છે એને એનાલાઇઝ કરીએ છીએ, ટેસ્ટ કરીએ છીએ. ઇફ વી આર ગોઈંગ ફોર પ્રોસેસ એનાલિસ્ટ રોલ તો એ વર્ક કરે છે પ્રોજેક્ટ્સ પર ડિફરન્ટ ટાઈપના અને ત્યાં આગળ એની ક્વોલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. એરર્સ કોઈ આવી રહી છે કે અલગ અલગ ટાઈપની નવી નવી પ્રોસેસ જો ઇન્વોલ્વ થઈ રહી છે તો એનું ડિઝાઇન એનું બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ એ બધા ટાઈપના રોલ્સ પણ આવી શકે છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિચ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ ફિલ્ડ. ત્યાં આગળ પણ જો બાયોમેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને ડિવાઇસીસ હોય છે તો ત્યાં પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરનો રોલ આવે છે કે જ્યાં આગળ એને ટેસ્ટ કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, મેન્ટેન કરવાનું છે, કેલિબ્રેટ કરવાનું છે. આ બધા રોલ્સ બેઝિક્સ છે. દેન વી કેન ગો ફોર લાઈક સ્પેસિફિક આપણે રોલ કહીએ તો ડિઝાઇનિંગ થાય, સિલેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો રોલ આવે એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર. ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગનો રોલ આવે છે એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર વેન વી આર ગોઈંગ ઇન ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગળ તમારે ડિફરન્ટ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઇન્સ્ટોલ કરવાના હોય છે, એનું કમિશનિંગ કરવાનું હોય છે. કેલિબ્રેશન એન્ડ મેન્ટેનન્સ ઇઝ વન ઓફ ધી મેજર ટાસ્ક દેટ આર પરફોર્મ્ડ બાય ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર. દેન પ્રોસેસ કંટ્રોલ એન્ડ ઓપ્ટિમાઇઝેશન એટલે તમારી જે પ્રોસેસ ચાલી રહી છે ત્યાં આગળ જો તમારે ઓપ્ટિમાઇઝેશન ટેકનિક્સ અપ્લાય કરવી છે, ડિફરન્ટ ટાઈપના અલ્ગોરિધમ્સ ડેવલપ કરવાના છે, એ અપ્લાય કરવાના છે. તો આ બધા રોલ્સ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર કરી શકે છે. ડિઝાઇન કરવાનું છે કંઈક. દેન વી હેવ ડોક્યુમેન્ટેશન એન્ડ રિપોર્ટ્સ એટલે લોગ બુક્સ જે બધી હોય છે એના માટેના ડોક્યુમેન્ટ્સ પ્લસ આખો જે પ્રોજેક્ટ આપણે એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ તો એ પ્રોજેક્ટ માટેના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે સ્ટાર્ટિંગ ફ્રોમ પીએનઆઈડી ડાયાગ્રામ્સ એન્ડ પીએફડી ડાયાગ્રામ્સ એટલે એ બધા જ ડોક્યુમેન્ટેશનના રિપોર્ટ્સ જનરેટ કરવા, રિપોર્ટ્સ મેન્ટેન કરવા એ બધા કામ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરના વર્ક પ્રોફાઇલની અંદર આવી શકે છે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ ડિઝાઇનિંગ એન્ડ સિલેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટુ ડોક્યુમેન્ટેશન એન્ડ રિપોર્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરની વર્ક પ્રોફાઇલ બહુ જ વાસ્ટ છે અને બિકોઝ ઓફ દેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર ઇઝ એન ઓલવેઝ એક ઇવોલ્વિંગ એરાવાળો એન્જિનિયર કહેવાય છે કે જે હંમેશા ઇવોલ્વ થતું રહેતું હોય છે અને એનું જે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર એ પણ બહુ વાસ્ટ રહેતી હોય છે. So this was all about the work profile. Learn today, lead tomorrow. See you in the next video.